નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ સાયન્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય નંબર 1.1 નો એક્ઝામ્પલ નંબર 4 અને સ્વાધ્યાય નંબર 1.2 ના 3 એક્ઝામ્પલનો અભ્યાસ કરીશું। એક્ઝામ્પલ નંબર 4, વિધાન ખરું છે કે ખોટું તે જણાવો। એમાં પહેલું, દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે। વિધાન સત્ય છે, કારણ કે પૂર્ણ સંખ્યા ગણમાં બધી પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ થાય છે। બીજું, દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે। વિધાન અસત્ય છે, કારણ કે -1, -2, -3 વગેરે પૂર્ણ સંખ્યા નથી। ત્રીજું, દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે। વિધાન અસત્ય છે, કારણ કે 1/2 સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા નથી। સ્વાધ્યાય 1.2 નો એક્ઝામ્પલ નંબર 1, વિધાન ખરું છે કે ખોટું તે જણાવો। દરેક સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે। વિધાન સત્ય છે, કારણ કે દરેક સમય સંખ્યા અને અસમય સંખ્યાનો વાસ્તવિક સંખ્યા ગણમાં સમાવેશ થાય છે। બીજું, સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળ m સ્વરૂપનું હોય છે। આ વિધાન અસત્ય છે, કારણ કે દરેક પ્રાકૃતિક સંખ્યાનું વર્ગમૂળ મળે નહીં। ત્રીજું, દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે। વિધાન અસત્ય છે, કારણ કે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યાનો ભાગ છે। એક્ઝામ્પલ નંબર 2, શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે? જો ના, તો એવી એક સંખ્યાનું ઉદાહરણ આપો જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય। તો આનો જવાબ છે ના, દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોઈ શકે નહીં। જો આપણે ધન 4 નું વર્ગમૂળ કાઢીશું તો તેનું વર્ગમૂળ 2 મળશે, એટલે વર્ગમૂળ 4 બરાબર 2, જે સમય સંખ્યા છે। 25 નું વર્ગમૂળ કાઢીશું તો તેનું વર્ગમૂળ 5 મળશે, જે સમય સંખ્યા છે। એક્ઝામ્પલ નંબર 3, વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય તે બતાવો। તો પહેલો મુદ્દો એમાં લઈ લઈએ, સંખ્યા રેખા x' o x રચો અને તેના પર O બિંદુ નક્કી કરો। બીજો મુદ્દો લઈએ, બિંદુ O થી 1 એકમ બરાબર 1 સેન્ટીમીટર થાય તેવું બિંદુ A નક્કી કરો અને A થી 1 એકમ બરાબર 1 સેન્ટીમીટર થાય તેવું બિંદુ B નક્કી કરો। આમ સંખ્યા રેખા x પર OB બરાબર 2 એકમ થશે। મુદ્દો ત્રીજો, સંખ્યા રેખા પર બિંદુ B થી લંબ દ્વિભાજક કિરણ BQ દોરો। કઈ રીતે દોરશું વિદ્યાર્થી મિત્રો? તો કે B ને કેન્દ્ર ગણી અનુકૂળ ત્રિજ્યા લઈ સંખ્યા રેખા પર 2 ચાપ દોરો, જે અનુક્રમે P અને P' માં છેદે છે। P અને P' ને કેન્દ્ર ગણી સંખ્યા રેખા પરના અર્ધતલમાં 2 ચાપ દોરો, જે પરસ્પર બિંદુ Q માં છેદે છે।
કિરણ બીક્યુ એ લંબ દ્વિભાજક તૈયાર થશે. આ છે લંબ દ્વિભાજક આપણને મળશે. એના પછીનો મુદ્દો લઈએ. કિરણ બીક્યુ પર 1 સેન્ટીમીટર થાય તેવું બિંદુ સી નક્કી કરો. રેખાખંડ OC રચો. આમ ખૂણો OBC બરાબર 90 નો થશે. તેથી રેખાખંડ OC કર્ણ થશે. અહીંયા OBC એ કાટકોણ ત્રિકોણ થશે. પાયથાગોરસના પ્રમેય મુજબ OC સ્ક્વેર એટલે કે કર્ણનો વર્ગ બરાબર કાટખૂણો સમાવતી બે બાજુઓના વર્ગોનો સરવાળો એટલે કે OC સ્ક્વેર બરાબર OB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. આપણે કિંમત મૂકી દઈએ. OB બરાબર 2 એટલે 2 નો વર્ગ વત્તા 1 નો વર્ગ. 2 નો વર્ગ થશે 4 વત્તા 1 નો વર્ગ 1. 4 ને 1 5. OC સ્ક્વેર બરાબર આપણને 5 મળ્યા. OC બરાબર વર્ગમૂળ 5 લખી લઈએ. OC બરાબર વર્ગમૂળ 5. એના પછીનો મુદ્દો જોઈએ. O ને કેન્દ્ર ગણી OC બરાબર વર્ગમૂળ 5 લઈ સંખ્યા રેખા પર ચાપ દોરો. જે સંખ્યા રેખાને જ્યાં છેદે છે ત્યાં D નામ આપો. આમ OC બરાબર OD બરાબર વર્ગમૂળ 5 થશે. તેથી સંખ્યા રેખા પરનું બિંદુ D એ વર્ગમૂળ 5 નો નિર્દેશ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય નંબર 1.1 નો એક્ઝામ્પલ નંબર 4 અને સ્વાધ્યાય નંબર 1.2 ના 3 એક્ઝામ્પલ ની ગણતરી શીખી ગયા. નેક્સ્ટ ટાઈમ ફરી પાછા મળીએ. આવજો. નમસ્કાર.